હાય એવરીવન, વેલકમ બેક માય ન્યૂ બ્લોગ. એમાં હું મારી ડેઇલીની એક્ટિવિટી બતાવીશ, થોડું કામ બતાવીશ, થોડી મજા અને સમ મોમેન્ટ બતાવીશ. તો સવારના 9:30 થઈ ગયા છે, હું થઈ ગયો છું રેડી. અને આ છે વ્યૂ. સામે એક 4 માળની બિલ્ડિંગ બને છે, એની બાજુમાં 4 માળની બિલ્ડિંગ બને છે. એટલે બને છે વધારે, પણ 4 રેડી થઈ ગઈ. સામેની બિલ્ડિંગ આખી ઓલમોસ્ટ પૂરી થવામાં છે. એની પાછળ છે તાપી નદી. એટલે આ છે નજારો મારા ઘરનો. અને આજે થોડું શિયાળા જેવું લાગે છે, થોડું ઠંડી ઠંડી જેવું લાગે છે. અત્યાર સુધી તો વરસાદ. હું માટે કેમેરા તો તારે બોલ બોલ વાના રસમ માટે ફોન જોતો તારે એક દિવસ બોલ ને. આ મારો ગાંડો છે, એને એક દિવસ માટે મારો ફોન જોતો છે વાના રસમનો વિડીયો ઉતારવા માટે. ફાઇનલી ટાયર ઝોનમાં પહોંચી ગયો છું અને ગાડીનું કામ ચાલુ છે. આમાં ચેટનું ટાયર નખાવાનું છે, એ લઈ લીધેલું છે. એટલે આમાં ચેટનું ટાયર ફિટ થશે, પછી માઇલેજ કાંટો રિપેર થશે અને ડિલિવરી છે એ નાખવાની છે. એટલા પેન્ટિંગ કામ બતાવવાના છે. બધા ટાયરનું શું થતું હશે કોમેન્ટમાં જવાબ આપો. આજે વેસ્ટ ટાયર છે એનો આ લોકો શું કરતા હશે. કેટલી વાર લાગશે ભાઈ આમાં? अच्छी तरह से फिट करना. ट्यूब आમાં ફિટ થશે કે ટ્યુબ ફિટ નહીં થાય? ट्यूब फिट होगा कि ट्यूब फिट नहीं होगा? તો ડિલિવરી કમ્પ્લીટ થઈ ગઈ છે અને અત્યારે આ લિફ્ટ જુઓ તમે. બીક લાગે ઉપરથી પડશે. એકદમ ઓપન લિફ્ટ છે. મજા આવે છે. પણ ટીમ મેમ્બર અત્યારે નથી અને પાર્ટીને કમિટમેન્ટ આપેલું હતું તમને માલ મળી જશે, એટલે અહીંયા ડિલિવરી કરવા આવ્યો હતો. સામે સપ્તાઈશું ગાઈસ. રસ્તામાં એક ચાની હોટલ દેખાણી છે, તો ગાડી ઊભી રાખી દીધી છે. ચા કોની ફેવરેટ છે તો કોમેન્ટ સેક્શનમાં જઈને કોમેન્ટ કરો. कितना पार्सल हुआ रोहित? 1 2 3 4 5 ऊपर लिख दिया नाम. ओके, मुंबई का पार्सल. કેમ શું છે મામા? સારું ને? તો આજનો દિવસ અમેઝિંગ હતો. ખાસ એક્સ્ટ્રા નથી કર્યું, એક્સ્ટ્રા ઓર્ડિનરી કંઈ વર્ક નથી કર્યું. રૂટીન જ કામ કરેલું છે. તો જોઈએ એમાં કાલે જે પ્લાનિંગ મેં કરેલું હતું એમાંથી કેટલું કામ પૂરું થયું છે. જે પર્સનલ ડાયરીમાં હું કેરી ફોરવર્ડ જે નેક્સ્ટ દિવસનું પ્લાનિંગ કરું છું એમાં જોઈએ કેટલું કામ થયું છે. તો આ ડાયરી છે મારી અને એમાં મેં જે કામ લખેલા હતા એમાંથી ઓલમોસ્ટ આ નથી થયું. આ થયેલું છે. આ કેરી ફોરવર્ડ કરેલા છે અને આ યુનિકોર્નનું ટાયર ચેન્જ કરેલું છે. તો એટલા કામ થયા છે. તો આજનો બ્લોગ કેવો લાગ્યો તમને? જો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને. મળીએ કાલના નેક્સ્ટ બ્લોગમાં. તબ તક